રૂપિયા 179 રૂપિયા 80 રૂપિયા 81 85 88 90 90 રૂપિયા 91 92 93 95 200 1 2 3 4 6 7 8 9 10 11 12 13 17 18 19 ત્રણ વાર કેવો છે 226 નાખી દો 41 ઓલું ભાઈ કોઈ ને 150 દીપક પોપટ 15 રૂપિયા 115 રૂપિયા હોળ 7 8 19 રૂપિયા 25 દીપક પોપટ 178 અને 170 ત્રણ વાર રિયાન 190 રૂપિયા હવે નહીં મળે ભાઈ 352 ચાર વાર કેવો છે 352 રૂપિયા હાલો ભાઈ સુપર માલ નહીં મળે 1 2 3 1 રૂપિયો 301 બોલો 301 એક સરખું છે ભાઈ 301 રૂપિયા 41 રૂપિયા 141 બોલો ભાઈ કોઈ લે સુપર માલ છે ભાઈ
45, 46, 50, 52, 55, 60, 61, 62, 65, 166, 67, 68, 69, 70, 72, 75, 79, 80, 80 રૂપિયા 180 બોલો 180 રૂપિયા બોલો ભાઈ બોલો ભાઈ તો કેમ છો ખેડૂત મિત્રો, મજા આવી? આગળ તમે ડુંગળીનો વિડીયો જોઈ મોવાથી જે આપણી પાસે આવ્યો છે, જોઈ છે બજાર ભાવ સુધરા છે, સારા ભાવ છે. આજના નિકાસની જે આપણે એક્સપોર્ટની જે એવો હતો બાંગ્લાદેશ કાલે આપણે વિડીયો આપ્યો હતો એટલે એક્સપોર્ટ ખુલ્લું છે એટલે ભાવ આજે 350 રૂપિયા ઉપર સુધી વેચાણ. તમે વિડીયો જોઈ છે એટલે તમને ખબર પડી ગઈ છે. પણ આપણે ડુંગળી બનાવી છે, ઘડાની એવું છે કે આપણે ડુંગળી 20 દિવસ 25 દિવસ મહિનાદીમાં નીકળી છે. દડાની સાઇઝ સારી બનાવી છે, ક્વોલિટી દડો સારો થાય એની માટે આ DK પ્લસ ખાતર આવે છે. પછી કોઈ ડુંગળી સોંપી મહિનાદીની હોય, થ્રીપ જાતિનો હોય તો એની માટે શું કરવું એ પણ આપણે બતાવીશું આગળ. પછી કોઈ મહિનાદીન થયું હોય અને છોડનો વિકાસ ન થતો હોય, છોડનો વિકાસ કરવો છે, સાથે કયું ખાતર આપવું, તો એ ત્રણે વસ્તુ આ બધી છે. ત્રણે દવા સારી છે, રેડી વાપરી શકો છો. પણ જેને ડુંગળી મહિનાદીમાં નીકળી જાય હોય, છેલ્લે 2 થી 3 પાનની વાર હોય ત્યારે DK પ્લસ યાદ રાખજો. હવે ભાવ સારા થયા છે. સફેદ ડુંગળી કોઈ બનાવી હોય, કોઈ લાલ બનાવી હોય, કોઈને મહિના દિવસમાં નીકળે હોય તો આ તેનો ઉપયોગ કરજો. અને આવી રીતે લગભગ નિકાસનું આવું રહે છે તો હજી થોડાક દિવસોમાં સારા ભાવ થશે. એટલે જે અત્યારે જે 300 છે આ અઠવાડિયામાં મને લાગે છે અંદાજે કદાચ આવું નવું રહેશે તો 500 ને પાર જતાં પણ વાર નહીં લાગે. લાલ ડુંગળીની વાત કરું છું. પછી જેવો માલ એવો ભાવ હોય. તમે જોઈ 150 રૂપિયા ગયું છે વિડીયોમાં, 300 રૂપિયા ઉપર ગયું છે. પણ એ માલ હોય એ પ્રમાણે ભાવ થાય. જેવો આપણે માલ બનાવીએ એ પ્રમાણે થાય. તો સારો માલ બનાવવા માટે, સારી વસ્તુ કરવા માટે આપણે રોજ વિડીયોના માધ્યમથી માહિતી આપીએ છીએ. એ છતાં કોઈ પણ પ્રશ્ન હોય, આપણો તળાજા એગ્રો આવેલો છે, જય કિસાન એગ્રો. આપણે વિડીયો તો ડુંગળીનો બજાર ભાવનો મોવાનો આપ્યો છે, પણ આપણો એગ્રો તળાજા છે એ પણ ખાસ યાદ રાખજો. રેડી, આ નીમ તેલ છે, થ્રીપ માટે બેસ્ટ કામ કરે છે. અત્યારમાં એક ખેડૂત 30 પગનું લઈ ગયો છે. રેડી, અત્યારે આપણે વાગ્યા છે સવારના 11 વગરનો ટાઈમ થયો છે. એ ખેડૂત સ્પેશિયલ આ લેવા માટે આવ્યા હતા બહારથી. રેડી, આ DK પ્લસ લઈ ગયા છે 4 લીટર જે વાપરે છે. ડુંગળીના ભાવ સારા થયા છે તો સામું થોડો ખર્ચો કરો. ભાવ ન હોય તો આપણે કોઈને ન કહીએ, પણ ભાવ સારા થયા છે, સામું થોડીક મહેનત કરો. અને ડુંગળીની સાઇઝ ધરવા માટે બેસ્ટમાં બેસ્ટ આ ખાતર છે. કોઈને મહિના દિવસનું સણા ઘઉં થયા હોય, છોડનો વિકાસ ન થતો હોય તેની માટે નીચેથી ખાવાનું પાવા માટે ખાતર છે પિસ્ટાર. 1 લીટર 2 વીઘામાં થાય છે. આ ડુંગળીમાં પાઈ શકાય. કોઈને હજી 15 દિવસ 20 દિવસ મહિનાથી ડુંગળી છે હોય, છોડ હાઇટ વધતો ન હોય, છોડને એમ લાગે કે પૂરી મતલબમાં તમે બધો પ્રયોગ કર્યો હોય તો આનો એક વાર જરૂરથી પ્રયોગ કરજો. આનાથી સારું રિઝલ્ટ મળશે. આની અંદર આવે છે DAP ખાતર લિક્વિડમાં. બાકી કોઈ વધારે કહેતા નથી. કોઈ સારું બીજી કોઈ માહિતી આવશે તો આપણે ફરીથી વિડીયોના માધ્યમથી શેર કરશું. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ.